ચંદુ તું કે ચંદુ મારો છે તમારો નોકર કે છે આટલો બધો ધન ને તું મને હાય તમે જેમ કહેતા હું સીધી રીતે કહેતો કે શેઠ નો નોકર છે એમ કહેતો તમે હું દુગાતા હા હાય ચાલ ખુરશી મૂકી દે ચાલ આ અમદાવાદ માણેક ચોક છે હા માણેક ચોક હા તો અહીં ખુરશી મૂકી દે કઈ બાજુ બેસું ચંદુ કઈ બાજુ બેસી તમને ખબર પડે બાજુ અમદાવાદ માણેક ચોક છે હા તો અહીંયા મૂકી દે અવર જવર અહીં થાય બેસી જાઓ ચાલો થોડી ઉતાવળ રાખજો ચંદુ આ કઈ રીતે બેસવાનું દિવસે દિવસે બનાવટ ઘટતી જાય વધતી જાય એવું છે બેસી જાઓ પદ્ધતિ અલગ છે ચંદુ આ બાજુ ચાલો બેસી ઓટોમેટિક છે ચંદુ પણ એને બેસવાનું કઈ ગાડી વચ્ચે બેસવાનું પછી આમ ફરે ચંદુ આ રીતે આ જાપાની બનાવટ છે જે બેસો તમે શું ઉતાવ બીજું હરખું રહે તો બેસો ચંદુ બેસી જવાય ચાલો બેસો સર પૂછે ચંદુ આ બાજુ કેમ અહીંયા મૂક શું એટલે તમારું નોકર છું એટલે તમે અહીંથી આમ મુકાવો એટલે હું નોકર ને આવું કરાવાય ચાલો બેસી જાઓ હવે તો સીધી છે જોઈને બેસજો ચંદુ આવું ના કરાય કેમ તમને બેસતા જ નહીં આવડતું પછી શું હું તો પેલી જાપાન પણ આવડતો બેઠો એટલે બેસી ગયો થોડું વ્યવસ્થિત બેસવાનું આ ભાગ ખુલ્લો છે આ સાટીને બેસી જવાનો હાલો અરે ઈકા હું છે રસ્તા પર જા કોઈ ઓય છોરા હું છે શું છે કોઈ તો એવું છે ચંદુ એ શું વાંકું એમ લાગે છે આપણે થોડી ઉતાવળ છે આ ભાણ વાત નથી ચંદુ હે ભાઈ તો ચંદુ
આ શું છે ચંદુ? તમે તમે આવું ગાઈ વાગ્યું ને હું તો કોઈ દાડ રમતો ને આજે રમી ગયો. આપણી રાજનીતિ માટીઓ સાથે ના રમે, આપણા માલ તરીકે રમે. હા તો ચંદુ એવું હોય તો તું અહીં કોઈ વેપારી જતા હોય તો જલ્દી પૂછો તો. શેઠાણીને શું જવાબ આપશો? ઓય, આ શું રમતદીન ને કરે છો તમે? આમાં પોઠીઓ કઈ છે? સાકરની વાળી મસરી છે પેલી તમારે પેલી શેઠણીઓને ભાવે ને એ શેઠાણીઓને ભાવે. હા બોલો. ધ્યાન ઓછું રાખો. અરે ચશ્મા ખોવા ગયા મારે તો યાર. પછી રમત ઓછી કરવાની હોય. હા બોલો ચંદુ. ચંદુ બોલ ને જલ્દી. આ બધા આપણે શેઠાણીઓને ભાવે. હીરા મસ્તી. હા. કિંમતી વસ્તુ આયા છે. એવું છે? હા. હા તો તું તપાસ કરજા. હું તપાસ કરું પણ તમે પહેલું જુઓ. કારણ કે ચંદુ તું કરે તો જા. તમારો માલ ભરી દેવાનો છે. હા તો તપાસ કરી લો. જલ્દી કરજો. હા ચંદુ જો કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ છે. રેડી રેડી છે. ઓ જોરા, શું છે? આ તમારે કિંમત કરવામાં કોઈ છે સાથનું કરો? ઓછું કિંમત કરવા બીજું કોઈ છે? બીજા છે પાછળથી ડખા નથી જામે ને? બીજા છે પણ કિંમત કરવા વાળું બધું એવું છે. બોલ શું કિંમત? 9.5 લાખ. ચંદુ શું કહે છે? 9.5 લાખ. 9.5 લાખ. ચંદુ થોડા ઓછા કરીને જા ને જલ્દી જા. ઓય, થોડા ઓછા કરવાના છે ભાઈ. ના થાય ઓછા. કેમ ના થાય? કેટલામ છે? 5.5. શું કહે છે? હજી છે ઈ નહીં છે 5.5 લાખ છે. હું વારે બહુ ગયો. ઓછા કર્યા. હજી એક વાર પૂછા પાસે. હજી એક વાર ઓ ભાઈ, સવી રીતે સાચી વાત કરને. તું તારો જન્માંશ હોય તો વારે ઘડીએ વારે કિંમત ઓછી ના કરાય ચંદુ. તો શું કરાય? સરખી કિંમત બોલ ચાલ. ઉતાવળ રાખ થોડી. સળંગ 2.5 લાખ. એનાથી ચંદુ એક કેવસો ના. ચંદુ શું કીધું? જલ્દી બોલ. થોડી ધમકી દીધી ને. ધમકી એટલે બહુ બિલકુલ ચંદુ 2.5 લાખ. એ ચંદુ મારા ઘરે 1.5 લાખ રૂપિયા તો છે. પછી 1.5 કઈથી કાઢશો? અરે આપણે શેઠણી છે એમને તઈ બેઠા છે ઘેર. કઈ છે? અરે બંગલામાં. તો આવતા હોય. અરે તમે બોલાવો ને. અરે ના આવે છે. આવશે. તમે રિંગ મારો ને જાઓ ને હમણાં આવી જશે. નંબર છે? નંબર બોલો. 42 43 ચલો કરો જલ્દી. 42 43 તમારું ટુકડા નંબર. જે ઢોકળા ઘટે છે એ છે. આ ડુબલા નંબર છે? હા ડોગલા નંબર. એવું છે. હા શું કહું બોલો. શેઠને પૈસાની જરૂર છે. પૈસા લઈને જલ્દી આવી જાવ. તો શું કહીને બોલાવું? શેઠાણી ચંદુ નગર. હા. હેલો ચંદુ શેઠના કાકી. એ ચંદુ તું શું કહે છે? સારું બોલ, સીધું બોલ. બોલવા તો દો પણ હું એમ કહું છું કે શેઠાણી ચંદુના કાકી એમ બોલાવું. હા તો એવી સીધી રીતે વાત કર. હેલો
હાલો હેલો શેટણી અને ચંદુને કાકી રિપેર લઈને માણેક ચોક ઉપર આવવાનું છે શેટણી થોડી હાલો ઠીક છે આવું છું. હા પણ બાબુ દવડાવું છું અરે આપણે પેલા સાઈડમાં શું નામ છે એમને ઘરે મુકાઈ દઈએ ને બાબો દવડાવે છે આ તો એમને બાબુ સાઈડ વાળા ઘેર મૂકી દે ને. હા આપણે પેલા રામા કાકાની ઘરે મૂકી દઈએ. નહીં મૂકી દે. હા જલ્દી આવો. હા શેટણી સીધે આવો લોકેશન નાખ્યું છે તમારે શું કહે છે? આ બાજુ આવો શું કીધું ચંદુ? બાય બાય. બાય કીધું ને હાય કીધું થોડો કોઈ મહેમાન આવે ને આપણે થોડી સગવડ બેસવા માટે તમે આગળ પાછું થઈ હા બોલ ચંદુ શું કામ હતું? હા શેટણી તમને એમ કરીને બોલાવી છે કે શેઠ 1.25 લાખ જેવું છે અને તમારા માટે કિંમતી વસ્તુ માલ લીધું છે આપણે લાખ રૂપિયા કરે છે. લાખની જરૂર છે એના બદલે તમને બોલાવી કેમ તમે લોકો પૈસા નહીં કમાતા? હવે એ તો કમાય છે પણ થોડા ટર્નઓવર ઓછા છે બીજા ચેક છે ને કોરા પડે છે ને એવું છે કે છે પૈસા એમ ના મળતા તો તારા વચ્ચે રહેવું પડશે. તો વચ્ચે જ છું. એમ નો તો હું તને આપું તારા શેઠ ને આપવાના શેઠ તને આપશે પાછા મને આપવાના બોલ મંજૂર છે? શું કહે છે ચંદુની? થોડી ધીમી રાખજો. જલ્દી આવો ને મારા કને. હા તમે મને આપશો એટલે હું શેઠને આપે શેઠ પાછા મને આપશે એટલે તમને આપે તો મંજૂર છે પણ એમ ન મળતો તો શેઠ મારી આગળ પાછા પૈસા આપે. બહુ સરસ ખુશમાં છે ને? ખુશબુ મળી જવાના પૈસા પણ આપણે થોડું એમ કે શેઠ અરે ચંદુ એ પાવાગઢની મહાકાળી થઈ ગઈ છે ને નવું હવે પણ બાપ કેવું પડે હા શેઠ થોડી વાર જપો છે શેઠ ઘરે જ પડે ને તો ગધેડાને પણ બાપ કહેવાય છે સમજ્યા જતી રહે છે. તો જલ્દી જ રહે ને આ તો નવું આ શેઠ નવીન જશે શેઠ હા ઉતાવળ શેઠ શેઠ અરે ચંદુ ઉતાવળ શેઠ શેઠ હા ચંદુ નવી ગયું છે. હજુ એક વાર બાકી છે ચંદુ. શું હજુ એક વાર બાકી છે. હજી એક વાર બાકી છે હા પૂરું થઈ ગયું ચંદુ આટલું બધું તમારે? ધમાલ તો કરી પડે બેઠ પૈસા લાવી મારા તો પૈસા છે તો હોત તો લઈને નહીં આવે કઈથી લાવી? તો હવે એમને બાપના ઘેરથી મિલકત છે એટલે એના બાપુ મારે સાસુ સાસુ ના થયા. આ તો ચંદુ લઈ લે ચાલ. ચાલે ચંદુ તાર લોલીપોપ ખાવા માટે પૈસા બરાબર? આ લોલીપોપ માટે બસ બહુ થઈ ગઈ ચાલ આવે ચાલ મેં જાઉં બાય. જવું છે ચલો ભાઈ ચલો બરાબર. પોસાય તમે ગણી લો ને હાથ મારી લે ચાલ આપી દે પૂરા છે પૂરા છે. કોણ છે તમારે માલવા કઈ છે પેલો માલ